नमो नाथ भूतम बभूतम भुजंगी नमो चंद्र वाहन यरिचरम यंगी नमो वैश्वनाथाय नागेंद्र नामी शरण शंकरालय शक्ति स्वामी नमो भस्म यंगी जटाबंध गंगा नमो नीलकंठम सदा भूत संगा नमो हस्त पिनाक दैत्यान डामी शरण शंकरालय शक्ति स्वामी। आज रोज सरदार फार्म એમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ઋષિવન આશ્રમની ગૌશાળાના લાભાર્થી પરમ પૂજ્ય વ્યાસ આસને બિરાજમાન ભાવેશદાસ બાપુ નિંબાર્ક એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. પ્રેમ અને ભાવ એની અછત હોય ને, એ અછત પૂરી કરવામાં શ્રીમદ ભાગવત સપ્તાહ પૂરું પાડતું હોય ત્યારે ભ કેતા ભક્તિ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જ્યારે આપણને મળ્યો હોય ત્યારે એમાં ડૂબકી મારવી જોઈએ. ગોપી મંડળને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બીજું કે અહીંયા જે કંઈ પણ રકમ થાય, દાન આવશે, એ ગૌશાળાના લાભાર્થે જ જવાનું છે. અને અહીંયા કઈ રૂપિયા ઉડી અમે કઈ લઈને જ જવાના. અમારે પૈસાની તાણ ખરી પણ ભૂખ નથી. એટલે મોજ આવે ત્યાં તમને એમ થાય કે 5 આંગળા ભેગા કરીને કંઈક આપવું છે તો આપજો. નિલેશભાઈ મજામાં? હા, મારો પાછળ ઉભેલા મારા વહાલા સ્વજનો થોડા થોડા આમના બેહો એટલે બધાય હમાઈ જાય. અને મૂળ આ 12:30 વાગ્યા સુધીનું જ છે, એટલે અમે બધા એડવર્ટાઈઝની જેમ આવશું. અને જેટલી અંદરથી મોજ આવશે એ પ્રમાણે, બરોબર ને? કેમ કે બાપુનો ભાવ હતો, પ્રેમ હતો. અને આજે પાછું મજાની વાત એ છે, આજે 11 છે ને, એટલે આપણે આજ ઉજાગરો ને જાગરણ છે. ભગવાનના 5 નામ લેવાય તો લેવું, ઈશ્વરના નામ લેતા લેતા ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ આવે તો એ કરશું. સુંદર મજાનું અમારું સાઉન્ડ, સંત કૃપા સાઉન્ડ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કલાકાર 5000 નો હોય તોય ભલે, 5 લાખ નો હોય તોય ભલે, એને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો, અમારા તબલા ઉપર સંગત આપે રાકેશભાઈ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. વિજાતભાઈ તબલા ઉપર સંગત આપે અક્ષયભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મંજીરાના 2 માણીગર છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અમે નહોતા તેદુના ઈ છે. ભાઈ નયનભાઈ અને જીતુભાઈ પટણી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા બેન્જો માસ્ટર ભાઈ શ્રી ત્રિલોકભાઈ વાઘેલા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મયુરભાઈ આગળ વી આવો, આગળ વી આવો. મયુરભાઈ આવી આવો. અમારા દાતારના પરમ સેવક, પરમ સ્નેહી અમારા મિત્ર મયુરભાઈ હજી આજ જ દાતારેથી આવ્યા છે અને ખૂબ ભાવ અને પ્રેમ લાવ્યા છે. પણ આજ રૂડો આનંદ કરવો છે, મજા કરવી છે. અમે કોઈ બહુ એવા ખાસ મોટા કલાકારો નથી, પણ આજે ગૌશાળાના લાભાર્થી અને એમાંય ભાગવત સપ્તાહની એમાંય આજે 11 હતી અને ખૂબ આનંદ કરવો છે. પધારો પધારો પધારો. ભાઈ શ્રી ધવલભાઈ ઝાલાએ ખૂબ આનંદ કરાવ્યો, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બેન શ્રી ગોપીબેન પટેલ, કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા ગોપીબેન પટેલ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને હવે આવે છે ને જાય છે ને પ્રસ્તુતમાંથી બહાર નીકળીને બેટા હિતેશ હવે ચાલુ કરો.
આમાં ઘણી વખત એવું થાય બાપુ, એમાં શું છે, જો આમાં ઝીણી ઝીણી બાબત ભૂલાઈ જાય ને પછી છેલ્લે અમને થોડુંક કેવરાવે, નામ કેમ ન લીધું. નામ હાટુથી તો આ તકલીફ છે ને. એ તો ઈશ્વરનો પાર માનો, ઈશ્વરનો આભાર માનો. 2 વર્ષના કોવિડમાંથી માંડ બારા કાઢ્યા. 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5,000-5,000ના બૂટ પહેરતા હતા, 1,000-1,500નો બેલ્ટ પહેરતા હતા, 2,500-3,000 રૂપિયાનો તમને કહું સ્પ્રે વાપરતા હતા, ગાડીની હેઠે પગ નહોતો મૂકતા. આટલી જાહો જલાલી આપણે જીવતા હતા, છતાં ઈશ્વરની કૃપા જોવો, 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢવા. એ બધું કરી શકે, એની હામાં પગ ન ભરાવી શકો. વેક્સિનનું નામ આવ્યું ઘણા બીક લાગતી હતી કે વેક્સિન આવશે તો મરાઈ જાવ. વેક્સિન દેવડાવી ઘણા દેવી જોઈ, હવે તો સારું છે, પણ બસ ઈશ્વરની એટલી જ કૃપા હતી ને એટલી કૃપાને માનજો કે સાત્વિક ખોરાક રાખો. સાત્વિક ખોરાકમાં તમને મને બધા હમણાં અમારે ગભાને મેં પૂછ્યું, મેં ગભા તું આ કોવિડના 2 વર્ષમાં તું શું શીખો, હાવ નવરો હતો. મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું કે પોતો મારતા મારતા આગળ પાછળ હાલવાનું, હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું. શીખી ઘણાઈ ગયા પણ કોઈ કહેતું નથી. ઘણા શીખી ગયા, કોઈ કીધું નહીં, પણ અટવાણા બહુ લ્યો આ 2 વર્ષ. અમારે ખાલી અનુભવ શેર કરવા છે. હું કાંઈ આમ આજે એવું મનમાનો વિચારતા કે વળી તત્વજ્ઞાનની વાતો કરશે નહીં. મારે તો એ તત્વજ્ઞાનને બહુ શેઠું છે, હજી ભેળું જ નથી થાય એમ. એક વસ્તુ જોઈ આ 2 વર્ષમાં, એમાં અટવાણા બહુ, ઘણા અટવાણા, વ્યસનવાળા ઘણા અટવાણા. બીડીવાળાને આમ જોતા હતા ને તો એક વખત આમ સોમવારે સવારમાં બીડી જગવે આમ ઠાર નાખે. મેં આમ કાં કર્યું કે બપોર પછી કાયમ આવે ને, મળતું નહોતું કઈ. રાષ્ટ્રીય કાર્યક્રમ વાળા અટવાણા, તમાકુ વાળાને ઉપાધિ નહોતી, ઘીંજું ભીરું જતું. અટવાણા માવા વાળા, કાજુ બદામ કરતા માવો મોંઘો થયો તો એકવાર, સફરજન કરતા કેમ ડુંગળી મોંઘી હતી એમ. હું અમુક ને જોતો હતો ને, મજા આવે. પણ એ જે પીરિયડ કાઢ્યો ને આપણે બધા, ઈશ્વર કરે હવે બીજી વખત આપણી પેઢીઓને ન બતાવે. માવા વાળા બહુ અટવાણા હતી હો બાપુ. આવી રીતે આમ સોમવારે માવો બનાવે એમ, જેને આમ કેમ આમ 10 વીઘાના પાટડામાંથી હોનાનો ઘોડો ચડી ગયો હોય એવી રીતે આમ મેળ આવી ગયો. પછી 2 કટકા ખાય, પછી એનું પડીકું વાળે રીંગ મારીને ખિસ્સામાં નાખી દે. મંગળવાર પાછું ખોલે, વળી પાછું એનું પડીકું ખોલે, 2 કટકા નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવાર પાછું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. હું કામ? તેની દીથી આ માવો હૂતો હોય, એને લીલો કરવો પડે. વળી પાછા 2 કટકા નાખીને મોઢામાં નાખી દે. પછી ગુરુવાર શુક્રવાર સુધી આવું આવેલું. શનિવારે અજુકતું લાગ્યું, એ ખાલી ખિસ્સામાં આમ કરીને આમ. મેં કીધું આ શું કર્યું? મને કે હું ગો. મેં હું માવો. મેં કે આમ થોડુંક રહી કે ગામમાં ખાવાનું જ મળતો, આપણને ઊંઘવાત મળે. અટવાણા બહુ. ઘઉંનો લોટ ન ખવાણો, બાજરાનો લોટ ન ખવાણો, એટલો શીણાનો લોટ ખવાણો. જે કાંઈ બનાવે ને પછી આપણને કે શું બનાવ્યું છે જો તો પેલા ખાઈ લઈ, નામ પછી રાખી લેવું. ઘણી આઈટમો એવી હતી સમજ્યા, બનાવે ને ખબર પડે ને કે હું આનું નામ દેવું. શીખા બહુ બધા. ફરસાણ તો જડતું નહોતું તો ફાફડા બનાવે સમજ્યા. પાટલો તો હોય નહીં બધા પાસે, ઘણા પાટલા નહોતા ને એટલે આમ તમને કોઈ ભાખરી વણવાની પાટલી ન હોય રાકેશ, આપણે જ નો ટ્રાય મારી. હું આમ કરે. હા આપણે ટ્રાય મારી હતી. ઓલી ભાખરી વણવાની પાટલી કેવડી કોઈ એટલી ગોય ગોળ. હજી તો આવી રીતે આમ કરો ને ત્યાં શેઢો આવી ગયો, ફાફડીયું થઈ આવડી. પણ આમાંથી શીખવા બહુ મળ્યું. 2-3 વસ્તુ નીકળી ગઈ. એક ભાઈ કોવિડમાં બરોબર વેક્સિન દેવડાવી ગયો ને, એટલે નર્સબેનની હામો બેઠો હતો સમજ્યા. તો નર્સબેને એટલું સહજતાથી અને પ્રેમપૂર્વક પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? ઓલો કે બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. તો એટલો બધા ગભરાવશું શા માટે?
હું ગભરાતો નથી. તો વિચારું છું. શું વિચારો છો? કેટલું પ્રેમથી પૂછો છો તમે? એટલું ઘેરે કોઈ દી ન પૂછ્યું કોઈ. તો કે એમાં શું છે? તો અમારું કામ છે. એ તમારું કામ સી વાત હાસી છે, પણ અમે કોવિડમાં કે લોકડાઉનમાં બહાર નીકળ્યા ને પોલીસવાળા સાહેબ જે છોકરી ઉપર અડી ગયા હતા એને ન પૂછ્યું કે આ છોકરી ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. નકર એને પૂછવું જ હોય. તો એ અમારે ગભોત મને કે સાલું લોકડાઉનમાં કે કલેક્ટર ઓફિસે જ આવું. મેં કાં અરજી કરવી પણ એની અરજી કરવી ભેળો હાલ. તમે ભેગા ગયા ને કલેક્ટર સાહેબ બેઠા હતા. મને કે શું છે ભાઈ? મેં કીધું આને કાંઈક છે, મારે કાંઈ નથી. મેં કીધું એને પૂછો જે હોય. કે શું છે ભાઈ? કે અમે 35 વર્ષના ત્યાં 6 વર્ષ ઘેરે રહ્યા છીએ, બાકી બહાર મોટા થયા. કે તો એ કે ગમે એવું લોકડાઉન રાખો, અમે ઘેરે નહીં રહી, બહાર જાઉં. તો એ કે પોલીસવાળા સાહેબ મારશે. એ મારે છે એટલે જ આવ્યા. કેમ? એ જૂના દંડા બદલાવો, શીપટીઓ આવે નવા આપો, અરજી એની કરવાની તમારે. કેવું પણ કેમ કા હતા તો ઘેરે બેસી ગયા. આપણા ઘરમાં આપણને દાખલ કર્યા એવું લાગતું. એ તો કોવિડમાં એક દાદાને ખબર કાઢવા ગયો ને. મેં કીધું દાદા મજામાં? મજાનો દીકરો થામાં ઓક્સિજનની પાઇપ ઉપરથી પગ લઈ લે. બોલો લ્યો, અટવાણા બહુ બધા. અમુક તો એનો ભીંડો શેર દે આવ્યો. સાહેબે કીધું તું રહેવા દે, મને દે, હું ખાઈ જાય આમને માઇકમાં. પણ જે ઉર્જા હતી ને એ ઉર્જા આપણી હુકામે રહી. આપણને અંદરથી ભાવ હતો કે મારી ખોડિયાર મારું હારું કરશે, મારો ભોળોનાથ મારું હારું કરશે, મારો રામ મારું હારું કરશે, મારો કૃષ્ણ મારું હારું કરશે. એટલે આપણે થોડાક ટકી ગયા. એક વિશ્વાસ તો હોવો જોઈએ ને અંદરથી કે તમે જેને રોજ 3 દિવસમાં 3 વખત જેમની 3 અગરબત્તી કરતા હોય એની માથે તમને વિશ્વાસ ન હોય ને તો તમારી શ્રદ્ધા ખોટી છે. જે મા બાપ 25 વર્ષનો દીકરો કરી દે એક શ્રદ્ધાથી મોટા કરતા હોય કે મારો દીકરો મને 25 વર્ષનો થાય ને એટલે મને હાચવશે, મારું ગડપણ પાળશે. પણ વિષય જયારે ખોટો પકડાય જાય ને તો ત્યારે શ્રદ્ધા ખોટી પકડાય છે. તમે જોજો 25 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને આપણે આપણા ઘરે પગ મૂકતા હતા, ડેલીમના ખાનામાં પગ મૂકતા હતા તો અંદરથી એક બીક હતી કે મારો દાદો મને શું કહે, મારી બા મને શું કહે. એવી એક અંદરથી બીક હતી. શું કામ? કે ગામમાં આપણે જે કંઈ કામ કરીને હોય ને દાદાને ખબર પડે ને તો ઊભા મોરની નાખતા. પણ હવે ફેર કેટલો પડી ગયો. 25 વર્ષનો દીકરો 25 વર્ષની દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘેરે આવે ને તો હવે મા બાપ મૂંઝે છે કે હવે અમારે આને શું કેવું. શું કામ? શ્રદ્ધાનો વિષય ખોટો પકડાનો છે. સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. આ બેઠેલા બધાને ખબર છે હું સુરતમાં જ રહું છું, તમને ખબર છે ને સુરતમાં જ મોટા થયા છે. સુરતે જે શીખવાડ્યું ને બીજા કોઈ નથી શીખવાડ્યું. સુરતે 2500 રૂપિયાની રૂમ હાંકતા શીખવાડ્યું, 50,000ની રૂમ હાંકતા સુરતે શીખવાડ્યું. પણ હજી એને સમજવું અઘરું. ગુજરાતીને સમજવો બહુ અઘરો. તમે જોઈજો ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હાલો ના બાજુ નીકળ્યા છે કોકો પીતા જાય તો વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? મને ના નથી. હું અમુક વસ્તુ તમને હાસ્યાસ્પદ લાગશે પણ ઘેરે જઈને થોડુંક વિચારજો અને હું ખોટો હોય ને તો પાછું આપજો. નકર ધવલભાઈ ઝાલાને યુટ્યુબ ચેનલ છે ઓફિશિયલ, એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગોપીબેનને પણ ચેનલ છે, એમને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારે યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ થોડીક સારી કરજો. ન જોતી એવી કોમેન્ટ નથી જોતી અમારે. તમારો પ્રશ્નનો હલ હું ન કરી શકું, તમારા પ્રશ્નોનો હલ ભગવાન કરી શકે. તમે મને પ્રશ્ન કરી શકો પણ મારી બુદ્ધિ હોય, મારી ક્ષમતા હોય ત્યાં સુધી હું તમને સમાધાન આપું. તમને સંતોષકારક જવાબ ન મળે તો એમાં મારો વાંક નથી. શું કામ? ક્યાંય બેઠેલા બધાને ખબર છે કે 500 આપણે વાપર્યું છે ને 2000ની નોટે વાપરી. હા કે ના? 500 થી 2000ની નોટની સફરમાં આપણે ભૂલી કેટલું ગયા? ઘણું ભૂલી ગયા છે. પેલું ભૂલી ગયા હું જે સૌ પ્રથમ આપણી બાએ આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું હતું. કાખમાં નાખી
એ બા તમને કહું રામજી મંદિરે લઈ જતી હતી, એક આંગળીએ હોય, એક બે મોર થઈ ગયા હોય ને એક બે વાંય રોતા આવતા હોય, પણ તયું સંયુક્ત કુટુંબ હતું. અહીંથી હું જે કાંઈ બોલું ને એની જવાબદારી મારી, તમે હું સમજો ને એની જવાબદારી તમારી. જેટલું પણ આવશે અહીંથી બોલાય એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એ માં આંખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી હતી આરતી ટાણે, અને એ સરસ મજાના આપણને એક અહીં ખોળામાં બેઠું હોય, એક અહીં બેઠું હોય, આમ લાઈનમાં બેસી ગયા હોય હો, અને બા આપણને કહેતા હાલો હાલો બેટા રાધે રાધે રાધે, અને આમે એવા હતા રાધે રાધે રાધે, રાધે રાધે બા રાધે રાધે નથી કરતો, રાધે રાધે કર, રાધે રાધે રાધે. એની એક મજા હતી. આ તમે ખાલી સાંભળો છો, તમને કેટલી મજા આવે. હું કઈ નવું નથી લાવતો પહેલી વાત. હા, તમને કદાચ મનમાં એવો ફાંકો હોય કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે અને કંઈક આપણને મજા કરાવશે, એ તમારો વેમ છે. આવો પધારો, સેલિબ્રિટી લાગે. વાહ વાહ, પધારો પધારો. પધારો પધારો, અહીં બી આવો. વાહ વાહ, જય ભોળાનાથ. શું નામ રાખ્યા? હેમાંશુભાઈ આહિર. વાહ, ગાવ છો? બોલો. જોરદાર તાળીઓથી વધાવો. એની હિંમત તો જો, આટલામાંથી હાલવું, અહીંથી થોડીને આવવું, અહીંયા બેહવું, આ બધા પૂન લઈને આવેલા છે. વાયવું તમ બધાય, લણશું આમ બધાય. આવડા હતા આપણે, અમને તો મૂળ ખબર નહોતી પડતી હો. અમે કેમ મોટા છે ને 15 વર્ષ સુધી ખબર જ નથી. એને બદલે આમ જોવો તો ખરા, એનો ડ્રેસ જો, એની અદા જો તમે. મને ગમે આવા છોકરા, અને જ્યાં સુધી ભજનમાં આવા દીકરા દીકરીઓ આવતા રહે ને ત્યાં સુધી હજી ભજનને કઈ વાંધો નહીં આવે. પણ જે અમુક અમુકે ઉપાડા લીધા છે ને, બેબીને બોરમીટા પીવડાવો ને બેબી મૂળમાં નથી ને એવા ગીત ઉપર નાચશો ને, તેથી એક કામ કરો. મને ગમશે આગળ આ ધવલભાઈ કેટલા સુંદર મજાના ભજન ગાતા હતા. હર ઘર મેં એક હી નારા બજેગા, જય શ્રી રામ બોલે. આમાં હું જોતો તો ઘણા યુવાનોને આમ જોશ આવતો હતો. આવા ગીત ઉપર હજી જોશ આવે છે ને ત્યાં સુધી વાંધો નથી. ઝલક દિખલા જા, સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस मुझे प्यार करो, कामे कौन बापूजी જા. અરુણ દાદા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એટલે આ જે આવા ગીત આવે છે ને હજી ત્યાં સુધી વાંધો નથી. અને આ છોકરા છોકરીઓ જ્યાં સુધી ભજનમાં આવતા હોય ત્યાં સુધી ભજનમાં આવવા દેજો. ભજનમાં જાહે, ભજનમાં બેસશે તો ભજન મગજમાં બેસશે. અને એ સીધી વાત છે. મને માફ કરજો કેતા કદાચ હું અચકાવીશ નહીં, પણ તમને કદાચ માઠું લાગે છે કે સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પેઢીઓને છે કે લગ્ન કરશે કે નહીં કરે. લગ્ન નહીં કરે તેને હાસવશે કોણ, એને રોટલા કોણ ખવડાવશે, એની ઉપાધિઓ આપણી પેઢીઓને છે. શાહરુખ ખાનની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે એની ઉપાધિ આપણી પરદાને છે. પણ આપણી પરદાને આપણા બાપના હાથ પેઢીના નામ નથી આવડતા. આ એક કરુણતા છે. કયું ફિલ્મ કેટલા વાગે આવે એમ છે ને એનું ટ્રેલર કેટલા વાગે આવે છે ને આપણી પેઢીઓને બહુ બધાને ખબર છે. પણ આ કીધું ને મેં કીધું બેબીને બોરમીટા પીવરાવો, બેબી મૂળમાં નથી, તેણીથી ભૂખી રાખો બેબીને. ટાઢો રોટલો ન ખાય મને સંભાળજો. એટલે બેબી તમે જે સમજો છો એવડું નહીં, બેબી આવડું એવો ભાઈ. હા, 2 વર્ષની અંદર કંઈક ને કંઈક ઈશ્વર મને તમને કંઈક ને કંઈક સંદેશ આપતા ગયા. જે રાધે રાધે કરતા હતા ને આપણી રાધે રાધે ભૂલાઈ ગયું. રાધે 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 રાધે. નમસ્કાર કરતા આપણી માએ 2 હાથ જોડીને આવી રીતે શીખવાડ્યું, બેટા નમસ્કાર 2 હાથ જોડી આવી રીતે થાય. નગારો વગાડતા આપણા બાપે શીખવાડ્યું, ટીપ્પાનું હતું ને બાપે શીખવાડ્યું, બહરાટી બોલાવો અને હોવું જોઈએ.
ન્યા સુધીની વાત કે માએ ચરણામૃત લેતા શીખવાડ્યું. પૂજારીજી આવે, જમણો હાથ આવી રીતે આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, અને પૂજારીજી જે ચરણામૃત આપે, તુલસી પત્ર ને ગળ્યું દૂધ ગાયનું, એને આંખે અડાડવાનું, પછી આમ કરવાનું. એ ચરણામૃત લેતા શીખવાડ્યું. પણ અમુક અમુક સવણામત કોણે શીખવાડ્યા ને એને ગોતો તમે. આ નોતો આવી ગયું આમાં. બે હાથ જોડી નમસ્કાર આવી રીતે શીખવાડ્યા હતા. અમુક અમુક નમસ્કારે ફેરવી નાખ્યા છે. ઘણા એમ પૂછે કે ભારત હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય? પેલા તું હિન્દુ થા. કપાળે સાંડલો કર, ગળામાં કંઠી નાખ, છોકરાને આંગળી પકડીને શિવ મંદિરે જળ ચડાવતા શીખવાડ, ભાગવત સપ્તાહમાં લઈ જા. ઉતરે ને કઈ ને ખબર તો પડશે. મંદિરની ધજાના દર્શન કરો, જો મંદિરે ન જવાતું હોય તો એનું કઈક છે, કારણ છે. આ 10,000 વર્ષ આદિ અનાદિથી આનો એક ને એક વસ્તુ હાલી આવે તો કઈક તો. આ તો થોડાક અમુક ભણી ગયેલા હોય ને એ એમ કહેતા કે આવું બધું ખોટું છે, આવું ન કરવું જોઈએ, ખોટા ખર્ચા છે. તો તમારી ઘેર દીકરા દીકરી જન્મે સઠિયું ન કરતા, બીજું હું તો વિધાતાને મિસકોલ મારી દેજો કે અમારા છોકરાઓને લેખ ત્યાં લખી નાખજો. એમ કઈક તો કારણ હશે ને આ ધરા ઉપર જન્મ લીધો એનો. નમસ્કાર ભૂલી ગયા. કોઈ પણ મંદિરે જવાનો ટાઈમ નથી. અમુક અમુક મંદિરે જાય, હનુમાનજી મહારાજ ની ડેરી આવે, ગાડી લઈને આલ્યા જતા હોય ને પાછા આમ ટુ વ્હીલ લઈને ટેટ. હનુમાનજી આમ હામું ન જોય ને ટેટ. નાની ગાડી ટેટ, મોટી ગાડી જાણે કેમ આમ હામું ન જોયું. હનુમાનજી મહારાજ વિચારે મારો દીકરો મને પગે લાગવાયો છે કે મારી હાજરી પૂરવાયો હોય, ઊંધું લાગે આમ. હવે આટલું બોલીએ ને તોય સમાજમાં અમુકને વહમું લાગે, અપમાન કર્યું, ઠેક અપમાન કર્યું. આ વાંધો નહીં, તે કટકો ચડાવીને ગમે ત્યાં ચડાવો ત્યાં ચડાવજો. પણ જ્યાં સુધી ભારતની સંસ્કૃતિને એના રીતિ રિવાજોને પરંપરાઓને કે હિન્દુત્વને કાંઈ પણ થાય ને તેથી અમે બોલશું બોલશું ને બોલશું, અને બોલવું જ છે. ફેમસ નથી થવું, ફેમસ નથી થવું. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વીએ ગયા, અને છતાંય આપણા માવતરે આપણને તિલક ચાંદલો કરતા શીખવાડી દીધું હોય ને તો એ માવતરને ધન્યવાદ દેવા પડે. હવે અત્યારની પેઢીઓ તો અંગ્રેજી મોટિયું કરે છે. એ તો નમસ્કાર કરે થારા અંગ્રેજીમાં. અંગ્રેજી એટલે અંગ્રેજી યાર મને કઈ પર્સનલી વાંધો નથી. અંગ્રેજી એટલે અને ગુજરાતીમાં ફેર ખાલી એટલો, અંગ્રેજી A ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષાના ખાલી તળપદા અક્ષરો લઈ લો તમે, ખાલી 2 જ અક્ષર, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને. આ મારી તમારી ગુજરાતી ભાષા છે, અને સાચવવું જોઈએ. અંગ્રેજી ભણવું જોઈએ યાર, લખવું જોઈએ, બોલવું જોઈએ, બધી વાત સાચી. પણ અંગ્રેજી ભણવું આવી જાય ન્યા વાંધો. એ તો અત્યારની પેઢીઓ તો અંગ્રેજી મોટી થાય છે. એ તો હાયલા જાય ને કહેતા હતા હાય અનુ ને હનુમાન બાપા ક્યાં. આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવી નાખ્યું, હનુના દીકરા થતા. નવી પેઢીઓ કોને હું લઈને આવી, સુખ લઈને આવી, બધી વાત સાચી. પણ ક્યારેક ક્યારેક તો અંદરથી એવું થાય કે આ દાંટ વાળ છે શું થાય. દાદાજી બોલતા હતા એનું દાદુ કરી નાખ્યું આ લોકોએ. મામા બોલતા હતા મામું કરી નાખ્યું. જીજાજી બોલતા હતા જીજુ કરી નાખ્યું. ફૂવા એમ નમ રહ્યા, ફૂવાનું ફૂ નો થયું. કરો યો ફૂ, ફય તોડી નાખશે. આ ગુજરાતી ભાષાની તાકાત છે. આ ફૂ મૂળ વાંધો કાંઈ નથી. આ 400 રૂપિયાના ફિલ્મ જોઈ આવ્યા ને, ખાલી 400 રૂપિયાના ફિલ્મ. આ 400 રૂપિયાના ફિલ્મે મને તમને આપણી માનસિકતા ફેરવી નાખી. 400 રૂપિયાની ફિલ્મ જોયો, અહીંયાથી ટૂંકા કપડાં પહેરવાનું શીખી આવે. આપણા બાપે કોઈ દી કીધું આપણને? આપણી માએ ટૂંકા કપડાં પહેરશો ને ફાટલા કપડાં પહેરશો, ખારા લાગશો. શીખવાડ્યું કોણ? આ ફિલ્મ વાળો આવે. 400 રૂપિયાની ફિલ્મ જોઈ આવે, એમાં પાછો ઓલો 400 રૂપિયાનો ધાણીનો ડબ્બો આવે, પહેને ખાણ દેતા હોય એવો, ઘૂઘરી નો ધીરી હોય એવી. 400 રૂપિયાનો ધાણીનો ડબ્બો. એટલે 250 મણ મકાઈ મળે, ફોડી ફોડીને હોંસરીમાં ધાબેન ગમે ત્યાં ઘા કરો ને ગેટ એન. ત્યાંથી નવું લાવ્યા, ટૂંકું ટૂંકું બધું. નકર 35 વર્ષ પેલા ભાઈ પાવણીને આવતો ને ભાભી પાસે જાય ને, એટલે આવડા હતા અમે, આવડા
આ શોખો કેટલો જ મારો વાલો. એ ગમે હતા લ્યો, આવી રીતે તમને કોઈ આમ આમ ન કરતું. આમ કોઈ દી હરામ બરોબર તો કઈ આમ કર્યું હોય તો. કારણ કે 35 વર્ષ પહેલા આપણી માએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો હતો ને, દહીં, દૂધ, ઘી, છાશ, 3 ચમચી તમને કોઈ ઘી નહીં નાખ્યો, અને એમાં તમને કોઈ 1 ચમચી ગોળ નાખે ને એ જેમ સુરમું કરીને ખવડાવીને અહીંયા બે ને મારો દીકરો, મારા કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારા માથાનું મુગટ, એમ કરીને તમને કોઈ 1.5 રોટલા ખવડાવી દેતા. એટલે અમારા રોંઢા નાસ્તા નહોતા. હો એ તો હવે આ બધું ગરમા ગરમ શીર, ગરમા ગરમ શીર. અમારે રોંઢા નાસ્તા જ નહોતા. એ ભાભી પાસે જાય ને એટલે ભાભી એમ કે તમારે 150, આપણે એમ હા. તો એ બિચારી ઓલી ત્યાંથી લાવી હોય ને એમાં VIP સુટકેસ. એ અત્યારેથી સુટકેસ નું હાલત તો કોને કેવી થઈ ગઈ કોને ખબર. હો રાકેશ, કાટી ગઈ હોય એ ખુલે ને આમ, ટોડાઈ મવડાઈ ગઈ હોય. રૂમ ના લબાસા ફેરવી ની એ ભાભી પાસે જઈ ને તો ભાભી કે તમારે 150, એટલે આપણે એમ કે હા. તમને કોઈ VIP સુટકેસ ખોલે તો એમાંથી રૂમાલ કાઢે, દાંતીઓ કાઢે, અત્તરની સિંહી કાઢે, એક આભલું કાઢે અને એક મોજાની જોડ. એ મોજાની જોડ 11.5 રૂપિયાની મોજાની જોડ આવતી, પણ ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે જ ને, જો મોજું ઢીલું પડે તો એ પપડું વળીને ઘૂંટીએ જ આવે, નીકળે તો નહીં. તો બહુ એમ થાય ને અંગૂઠા નીકળી ગયા ને પેન્યું નીકળી ગઈ, તે બાને કહ્યું બાનું આનું હું કરું. તે બાને કે તારા ને કાકાના ને બાપુજીને બધાને ભેળા કરીને એકાદું પોતું બને ને 3 વર્ષ પોતા હાલતા હતા એ 11.5 રૂપિયાના મોજામાં. હવે અત્યારે કોણ કયો વાહ વાયો સી જ નથી ખબર પડતી. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાંય ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, લોફો, ઓલું કેવું એન્કર લેન્સ. હા એન્કર લેન્સ. એમાંય પાછું લોફરના બૂટ પહેરે, એટલે આમ શેટેથી 10 ફૂટ શેટેથી એમ જોવો ને તો એમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો. કંઈક ભળે એવું પહેરો નહીં યાર. હવે શું વાંધો છે આપણે? હવે સગવડતા વાળા માગો એ મળી જાય. ઈશ્વરે કેટલી આપણને ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા તઈ એને એ વસ્તુ પ્રાપ્ત થતી હતી. કળિયુગમાં ઈશ્વરે શું કીધું આપણને ઋષિ મુનિઓ કે માગો એટલે મળી જાય, તથાસ્તુ કરો એટલે સીધું જ આમ. તથાસ્તુ એટલે 500 ની નોટ. હવે એ માયલું કઈ છે નહીં. કેટલું આપણે મુક્ત થઈ ગયા. અને માવડિયું નહીં, મારે 2 હાથ જોડીને વિનંતી કરવી કે જેટલો 35 વર્ષ પહેલા પાકો માલ, અને કુદરતી તમે જોયું એ તો 30 વર્ષ પહેલા આલો પાકો માલ હતો, ગાયું ભેહું બાંધા રહેતા હતા અને સરસ મજાના દહીં, દૂધ, ઘી, છાશ, માખણ હતા. હવે મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે જ ખબર નથી પડતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાહે તો કે અમે ખૂટવા નહીં દઈએ, માખણ તો કે ખૂટવા નહીં દઈએ, માવો તો જાણે સીધો પોદળો કરતો એમ માવા મળે. હારું ખવડાવો તો 5 વર્ષ વધારે ટકશે. આ ધીમે ધીમે કાઢતા ગયા. માવડીઓને 2 હાથ જોડીને વિનંતી એની કરવી કે છોકરાઓને છે ને થોડુંક પાકો માલ ખવડાવો. હામાં પવનનું હાલી નથી શકતું. અરે 2 દાદર નથી ઉતરી શકતું. મમ્મી આપણી નહીં બેટા દાદર નહીં ઉતરવાનું, નહીં પણ તો આને કેમ મોટો કેમ કરવો? આને નથી ટાઈડનો તમે બારો કાઢી શકતા, નથી તમે સોમાહાનો બારો કાઢી શકતા, અને નથી ઉનાળામાં બારો કાઢી શકતા. તમારે મોટો કઈ રીતે કરવો? અમે 2, અમારું 1. નહીં હોય કાકા, નહીં હોય મામા, નહીં હોય માસી, નહીં હોય ફઈ, કાંઈ લેવા કાંઈ દેવા. અત્યારે આટલું બધું ઝુંડ ભેગું છે તો એ એકને નથી હાંચવી શકતા, તો ઓયલું તો હાવ એકલું છે, એને કોણ હાંસવું છે? નથી હમણાં એક ભાઈ, એક દાદા ઓફ થઈ ગયા ને તો બધા ગામના બધા બેહવા આવ્યા. તો જે દાદા ઓફ થઈ ગયા હતા ને એના છોકરાને કીધું કે તારા દાદા તો દાદા હતા હો, તારા દાદા એટલે દાદા. એમ કેમ? એ કે અમે બીડી જગ્યાએ તો આંચકી લેતા પણ એ તારા દાદા હો. પણ જીવતા જીવતા તને કહો ગામનું કઈ કૂતરું એની પડખે ન ફેરક્યું, ઈ તારા દાદા. પણ તારા દાદા જાતા જાતા એક બહુ સારું કામ કરતા ગયા કે હું મરી ગયા, એ સારું કામ જ કહેવાય.
બોલો જો એ કેટલા આખા ગામને નીડ્યા છે. એને સમાજ સેવા કરી. હજી તો અત્યારનું છોકરું આમ રમીને આવે ને મમ્મી તો આફળી ફાફળી થઈ જાય. અરે મારું ચીંટુ બેટું આવી ગયું બેટા, મેગી બનાવી આપું. મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું. મારે પાસ્તા નથી ખાવા. ફ્રેન્કી બનાવી દઉં મારા ચીંટુ બેટાને. એમાં વેજીટેબલ આવે એ મને ન ભાવે. બેટા મંચુરિયમ એ મને ઘરનું ન ભાવે, મને બહારનું ભાવે. આટલા ઓપ્શન આપે અત્યારની મમ્મીઓ. એટલે જ કડિયા પાટલા નથી રહેતા. એ તમે જોજો અત્યારનું છોકરું આમ ધોળ્યું જાય ને પડી જાય ને ઊભું જ નથી થઈ શકતું, સોંટી જાય. ક્યાં તો મમ્મી તો આમ મોવાળા છે. મારું ચીંટું બેટું આવી રીતે પડાય તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે. હું ધેમાથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો ઊભો કરે ને બાપા આવે ને એને ઊભો કરે આમ નહીં 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 મારો બેટો નહીં, નહીં મારું ચીંટું બેટો નહીં, મારું સાવજ 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 નહીં સાવજ. ઊભું નથી થઈ શકતું તોય સાવજ. ધીમા 5 લેંઘ્યું બદલાવી પડતી હોય તોય સાવજ. વોટ્સઅપ ને ડાયપર ચેક કરી જ રાખવું સાવજ. એને આમ કપડા ખખેરે, પડી ગયું એના કપડા ખખેરે. નહીં 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 મારા બેટા નહીં. એ ગમે હતા યો 30 વર્ષ પેલા પડતા ને તો ધોડ્યા જતા ને તો હવા 2 ફૂટ તો પેલા લહરી. લહેરા પછી સારે બાજુ ડોહ ભાડ્યો નથી ને કે ભાઈ જોવે કે ન જોવે. એ 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ અમે ન ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને પાકા માલમાં કાસા માલમાં. બિસ્કુટ સિવાય ગુડ મોર્નિંગ નથી થતી મારા વાલાઓને. ખારી જોઈને બિસ્કુટ જોઈને બ્રિટાનિયા ટીંગ ટીંગ ટીડિંગ. વાહ. ઓલા એડવર્ટાઈઝ વાળા સોખું કે છે, બોરમીટા વાળા સોખું કે દૂધ કી શક્તિ બઢાય. એ બોરમીટા વાળાને ખબર પડી ગઈ છે કે હવે દૂધ ઉપરથી પીલાઈને આવે, દૂધમાં કાંઈ હવાદ હોતો નથી. તમે એક કામ કરો, દૂધને હવાડ લાવવા માટે એક દૂધનો ગ્લાસ ભરો, 500 ગ્રામ બોરમીટા લાવો, 2 ચમચી તમે દૂધના ગ્લાસમાં નાખો, હલબલાઈ નાખો. એ ગ્લાસ તમે તમારા છોકરાને પાવો. તમારા છોકરા અહીંયા રહે, બોરમીટા વાળાના મોટા થાય. મૂળ તો એડવર્ટાઈઝમાં જ લો ભણે ને. એ અત્યારની મમ્મીઓ અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપે, આ નહીં ઓલું ઓલું નહીં. આ 30 વર્ષ પહેલા આપણી પાસે શું ઓપ્શન હતો? સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે તમને કહો હરગવાન કઢી, ગુરુવારે ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું. કોક મહેમાન હેમાન એવું દાળ ભાત થતા ભાઈ. એ હાથે ભાંડવડામાં બેઠા હોય 5 ઓસરીના મકાનમાં, નામથી કઢીને આમાં સુલા ઉપરથી આમ પાટીઓ આમ લીટા પાડે આવતો હોય ને આપણે બાને પૂછીને બા શું બનાવે? કઢી. એ કઢી કહીને તો આપણે હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એવા શબ્દો બાના કાને પડે ને એના એ શબ્દો પાછા ફળિયામાં ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે, આની વાહે 2 બગડે. ત્યાં તો દાદા ઊભા થાય, ઓપ્શન આપવા જ આવે. ખાવો રાખ માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કઈ ઓપ્શન નતો. મોકે આવ્યા હું દાંત કાઢો, માગો એ મળી જાય. મને ગમે હો ખરેખર એની માસુમિયત તો તમે જો. આવડા અમે હતા ને તો મહેમાન આવે એટલે પાણીની કળશા ભરી દેવાના, પછી પાણીની કળશા લઈને પાણીયારે મૂકવા જવાના. પાણીયારું હવે ખોઈ નાખ્યું બધા ભેળા થઈને. પછી મહેમાન રોકાણા હોય ને તો રોકાવાની 2 સિસ્ટમ હતી. થાંભલી હોય ને થાંભલી એ બળીઓ ઊભો રાખે ને તો સમજી લેવાનું કે મહેમાન ચા પાણી પીને નીકળી જાય. એનો એ જ બળીઓ જો પાછા એ જે ખાટલા ઉપર બેઠા હોય ને એ ખાટલાની નીચે બળીઓ જવા દે ને એટલે સમજી લેવાનું કે મહેમાન કેદી જાય નીકી નહીં. સમજ્યા તમે? આ આપણી ભારતીય ને ગામડાની સંસ્કૃતિના આવા રિવાજો હતા. તે થર્મોસ ને કેટલી ને એવું કાંઈ નહોતું. બા એ સાનો કળશો ભરી દે, આમ ઊભો કળશો લઈને આવતા. આમ મહેમાનને સા દે ને વરાળ સીધી અહીંયા આવે. જેને જેને વરાળ ખાધી છે ને એને કંઈક આવડી ગયું. આમ પાછા મહેમાન બસ કહે ને બાપા કીધે નાખ હવે નાખ 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 એ તો પીતા નાખ. ઓલી વરાળ ના જે નાખતી હોય ને દાદાને મહેમાન ને 2 માંથી એક ન ખબર હોય. હવે એ રકાબીઓ લઈને છોકરી મૂકવા જવાની, મહેમાન જમવા બે એટલે વળી પાછા એને પાથરણિયા પાથરવાના, જમવા દેવાનું, બધું કમ્પ્લીટ કરવાનું. પછી મહેમાન જાય ને
પછી થાંભલી પકડીને ઉભા રહેતા, આગળ 5 રૂપિયા આપે. કેટલું હોશિયાળાપણું કર્યું છે, આવડા માગે સીધા 100 રૂપિયા દઈ દઈશ. એવું તો આપણે અત્યારની પેઢીઓ નથી ઉપર. પાછું વાલા કેટલા લાગે. યો અત્યારનું છોકરું જો નિહાળે જાય ને ખૂબસૂરત લાગે. કેવું બ્યુટીફુલ. હા બ્યુટીફુલ જ લાગે ને. બ્યુટીફુલ લે તો 300 રૂપિયા મોજા પહેર્યા હોય, 200 રૂપિયા બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયા કપડાની જોડ પહેરી હોય, 1000 રૂપિયા તમને કોઈ બગલ થયેલો હોય, એમાં 1000 રૂપિયા સોપડા નાખ્યા હોય, એમાં પાછો સાઈડમાં 1000 રૂપિયા ભંભો હોય. ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બોળવા પડે કેટલો ટાઢો ને કેટલો ગરમ. એમાં પાછું 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયા સેન્ડવીચ નાખ્યો. અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે 8-10 હજારનું છોકરું હોય. યો ગમે હતા ખાખી સડીને ધોળો શર્ટ, વ્હીલમાં ખાલી એટલું થઈ ગયું. 10:30 વાગ્યા સુધી લીલો જ રહે. રૂમાલ તો હતો નહીં હસોડો. અને અમારા આ તો હવે આ બધું આવ્યું. અમે તો સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેગીઓ આવતી. ભણવા એ લઈ જવાની, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની. નબળું કુટુંબ હોય તો હાથી સાહેબ સિમેન્ટમાંથી કોથળી સીવડાવી ને કાં તો યુરિયા ખાતર થેલીમાં જ લાંબા નાકા વાળી ને આમ આમ કરતા. આમ પુષ્પા તમારું હમણાં આવ્યું. અમે 7મા ધોરણથી પુષ્પાનું કર્યા આવતા. આમ જ હતા ને. એમ હું કામ ઠેલી નીકળી ન જાય. એમાં અમારો ઓલો ગભો આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને. ગોફણીઓ ગૂગલનો શબ્દ નથી. આખો રૂમ ભરેલો એટલે સાહેબ એવું કીધું, ગભા આ માસ્તરું શાળે વર્ષ સુધી નોકરી કરી પ્રાથમિક શાળાઓમાં. અમે એની પાસે ભણ્યા, અમારા કાકા એની પાસે ભણાવે, મોટા બાપા ને બાપા ને બધા એની પાસે ભણાવે. મોઢું જોઈને મારતા, લેશન લોઈને ન આવ્યું એટલે મોઢું જોઈને મારા કોના પેટનો છે. હવે 40 વર્ષ પહેલાની દાજ અત્યારે ઉતારતા હોય. તારો બાપે આવો તો પણ હવે શું છે. પણ હવે તો સેટા રહ્યો. એમાં એ ગભો આવ્યો ને કે ગભા નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. તો ગભો એવો કે હું વેલો આવું કે મોડો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, વેલા મોડું થાય. પણ એ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, પછી પેપરમાં તું શું લખાય? ઇતિહાસ ભણાવું તો તું આવતો નથી. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? કોની પાસે ઇતિહાસ ભણવા જાય ને એટલે ગભો હાજર જવાબી કે મારો દાદો જીવતો છે, મારી બા જીવતી છે. તો કે એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ તો હજી સોપડે નથી છેડ્યા. કોનું ભણાવો છે એ જ નથી ખબર પડતી. સાહેબ કે મારે 2-4 પ્રશ્નો કરવા છે. કે ઉતાવળ રાખો, 12:30 નિહાળ પૂરી થઈ જાય. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બીનો? હે કલર કામ કરવું, ઉપરથી પાણી ટપકી કે ના ના એવું કઈ નથી. તો પણ હું નકરું ભણાય કરાવો. અમારા 7 પેઢીઓને ફોટા એમાં લાગે એમ છે કે ના ના. તો 3 પેઢીથી હું ઉપાડા લીધા. તાજમહેલ કોને બનાવ્યો? તાજમહેલ કોને બનાવ્યો? ભણાવવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો. હે આ કાંઈ મહારાણા પ્રતાપનું છે, છત્રપતિ શિવાજીનું છે, ઝાંસીની રાણીનું છે. આ બધા પાત્રોમાં તમને નથી પૂછતું કાંઈ? તો સાહેબ કાંઈ બોલ્યા જ નહીં કે ઉપરથી આવે એવું થાય. કે પ્રશ્ન બીજો, બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ વજન વાળો છે? એ કે બાટલો છે ને સાહેબ, ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડાય. કે પ્રશ્ન ત્રીજો, બોલો પિતા એટલે શું? હે પિતા એટલે શું? કેમ? કે ઈ વજન વાળો છે. કેમ? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નો હાલે. પિતા ઈ કે પિતા હે. પ્રશ્ન ચોથો, બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ્યો ઉડે. અમારે ગામડે ભાગવત સપ્તાહ બેઠી હતી ને તો હું ત્યાં ગયો હતો. તો વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી બોલતા હશે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા સમજા. તો 2 જણા મારી પાસે હાવ હોઈ ગયા મોઢા કરીને બેર. મેં કીધું લા તમને હું વાંધો છે? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે, આને અહીંથી મોકલી દો. કે
આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા કે માણા વધી ગયું પટલ ડીસું ધોધો લતા મારો પવન આવ્યા હતી કે વિષ્ણુ આવ્યા વિષ્ણુ ને લતા મરવે બોલો આ ગામમાં આવું હોય કે હમણાં હાથ બા બેઠેલા ને મારથી બોલતા બોલાઈ ગયું મેં બા શબ્દ ગમે હો બા શબ્દ વજન વાળો આ લાઈવ હાલે છે લાઈવ હાલે ને શેમાં હાલે રામાનંદ હા બા બોલતા હતા ને તે ગળા નરવા હતા ગળફાઈ નો રહેતા ગળે છાતી ફૂલીને દડા જેવી થઈ જાય બા પછી આવે બાપુજી બાપુજી એટલે બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી હો બાપુજીની વ્યાખ્યા ન થાય બાપુજીનો અનુભવ થાય જેને કીધું એ તમારા મોર બોલે અત્યારે આવ્યા એ તો કેદુનું આયલું આવે છે બહારાટી જ કરી રાખે બોલે આઠમમાં સીભડા ડોડા થયા હોય ને ત્યાં વાવણીનો મકાઈનો છોડવો હોય ને વાવણીમાં તને ખબર છે હા પછી એમ બોલ ને આમ પછી એમ હા ઓકારામ રહેવા મજા આવે એમ હારે રહેવાનું હા સબકા સાથ સબકા વિકાસ હા તે ઓલી આઠમમાં મૂળિયા નાખી ગયેલી મકાઈનો છોડવો હોય આવો કાંડા જેવો તો એટલે જે જરીક એવું હાથિયામાં આમ આડાવડું આવેલું હોય ને એટલે રાપ ઓળી બીજી ઓળમાં આમ થોડીક ગરી જાય ને અને છોડવા ઉપડી જાય ને તો એનો આમ છોડવો લઈ અને ફૂડું દઈને અહીંયા વાગે અને ડોડો અહીંયા વાગે ક્યારેક જોયો ડોડો અહીંયા વાગે ને ભૂડું દઈને અહીંયા વાગે એ ઊભો ભરોળો થઈ જતો ભરોળો પાછો આવો ભાવેશભાઈ રફળિયા અમારો પરમ મિત્ર અને જોરદાર તાળીઓથી વધાવો સેવાકીય અને સામાજિક રીતે બધી આગળ પડતા હોય પાણી પાવ તું બોલજો ને કરા કલાકારો વારા નથી આવવા દેતા હા માયક પકડી લે મૂક છે નહીં બોલતો રહેજે આવો વિજયભાઈ પટેલ ખોડિયાર સાઉન્ડ અને પોતે પણ સારા ગાયક છે હવે કોઈ બાકી છે ના હું મેં તો એ પ્રમાણે રાહ જો એમ આનંદ મારા વાલાવ આપણે આ ઘરનો ડાયરો છે આપણે સુરત સુરત જેવી મજા ક્યાંય નથી આવતી પહેલી વાત હું કામ સાંભળવા વાળા વધારે મજા આવે ગમે એ વાત બોલો હાંકલો જ કરે હારી હોય તો ભલે મોળી હોય તો ભલે ઓલો તો આગળ બહરાટી બોલાવતો હતો મને એમ છે દહીંની તીખારી ખાઈને આવ્યો હોય છે આදී ગજબ એમ અને જોવાય ને અત્યારના ખબર છે આમ મજા આવે એટલે મારથી કહેવાય ગયું મેં કીધું બા આમ નેવું માંડ્યો અરે હું છે પણ આવો તમારો 1.5 વર્ષનો પાડો હતો રેનકીને મરી ગયો હું છે મેં બા જય શ્રી કૃષ્ણ મેં બા હાથ બા બેઠા હશે કઈક વાતો કરો ને કોની કરવી આજ બચ્યું હાજર છે આ નો સમજે સુઈ જવાનું શું આપણે ઘેરે જઈને આપણે 11 છે આજ જાગરણ કરવાનું છે મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી આ વાતને રજૂ કરીને મારે ગોપીબેન પટેલને રજૂ કરવા છે મને એની ફરમાઈશ અહીંયા આવી ગઈ હતી એટલે હું આ ફરમાઈશ લઉં છું પછી એમાં શું છે હું વારે આનું આ બોલે રાખું ને એટલે મને એમ થાય કે હિતેશ બેટા કંઈક નવું લાવો ગામને નવું જોઈએ છે હા ગામ નવું માંગશે આપણી પાસે પોતે જૂનું ગોચી આવે જો આ ટી શર્ટના સંશોધન થયા હતા પુરુષો માટે થતા છતાંય બેનો પહેરે અમે પણ પુરુષની સમા વળી થાવ પહેરો તમે પહેરો અમને કાંઈ વાંધો પહેરો જીન્સના સંશોધન થયા હતા પુરુષો માટે થયા હતા છતાંય બેનો પહેરે અમે પણ આ પહેરો ટેલકાસબા જેવા બૂટનું સંશોધન આપણી હાટું થતું છતાંય બેનો પહેરે કાંઈ વાંધો નહીં પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક લેંઘો રહેવા દીધો હોત તો તમને વાંધો હું તો એને એમ્બ્રોઇડરી કરીને પ્લાઝો કરી નાખ્યો પાછા આપણને કે નવું લાવો નવું એ તો આપણા વડીલોને ધન્યવાદ દેજો કે આપણને ભજનમાં મોટા કર્યા છે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય ને રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાત્ય આવતા હેજી અખંડોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પ્રાય જાણે રે એને આ ખાલી પ્રભાત્ય હવરમાં હેબળા ને તો એની પાસે 2 પદવી આવી ગઈ હતી બોલો કઈ એક તો ધીરજ અને બીજો સંતોષ
ધીરજ એને જેટલું આપણા વડીલો જેટલું ધીરજ ન રાખી કે થઈ જાય બાપા, વરહ હારી ગયા, જિંદગી ક્યાં હારી ગયા એમ કહેતા. સંતોષ ઠીક છે, હવે ઈશ્વરને દીધું છે તો આટલું આપણને રહે, એની પ્રસાદી સમજીને ખાજો, રહ્યો બાપા શાંતિથી રહ્યો એમ કહેતા. એટલે જે ઓટલે બેઠા હોય ને તો એનાથી દી વિયો જાય. મારા ને તમારાથી એક દી નથી જતો. હા, મોબાઈલ જો તો આખો દી નહીં, બબે દી વિયા જાય યાર. બેલેન્સ હોવું જોઈએ, બેટરી ફૂલ હોવી જોઈએ. એ 4 વાગ્યામાં જાગતા એટલે એને સંતોષ હતો, એટલે એને ધીરજ હતી. અત્યારે 10 વાગે ઉઠે, ગુજરાતીનો આઠડો થઈને પડેલા હોય ગાડલામાં, ગોદડા હો હરવા મેસેજ જાય, દાંત હું કાઢત. અને એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય, એને કોને કેટલું સંભળાતું હોય છે. તો આપણને થોડું બહાર સંભળાય, આપણને બહાર મ્યુઝિક જ સંભળાય, એને કોને કેટલું સંભળાય. પાછા હમણાં કઈક આ તો કહેવાય નહીં, હમણાં લગ્નમાં ન હોય એવા ગીત નીકળે, અલી ઓર ઝાર શહેનશાહ. ગાંડા નથી કાઢવા આવ્યા, આપણે ડાયરો કરવા આવ્યા છે. મતલબમાં આવું. અને જો અહીંયા નથી પૈણા ને એને 2 હાથ જોડવા છે. ડીજે વાળાને પ્રેમથી કહી દેજો કે એકાદી હનુમાન ચાલીસા વગાડે, ભગવાન શ્રીરામનું ગીત વગાડે, બધું વગાડે. અલી ઓર સાર શહેનશાહ એટલે ઈ હું. કોના લગ્નમાં સૌ તમે ભાઈ? તમે હું સૌ? તમારી હાથમાં કેડે તમને કોઈ શક્તિ છે, શક્તિ એટલે કે તલવાર છે. કૃષ્ણ જેવું તમારી પાસે આમાં મોટો સાફો છે, મુગટ છે, પીછું છે, બધું છે. અને આવા ગીત અલી ઓર સાર શહેનશાહ. બંધ કરો આ બધું. ભારતીય સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને, તમને 4 વેદોનું, ઉપનિષદોનું, નીતિ શતકોનું, વૈરાગ્ય શતકોનું જ્ઞાન ન મળે તો કાંઈ નહીં, પણ એને બગાડો છો હું લેવાને. એ તો આપણા દેશી ધોકડિયા હતા એટલે મજા આવતી હતી. એ જે 4 શોકમાં ગરબી થતી હતી, અત્યારે ભલે બહુ મોટું ફંક્શન કર્યું હોય, પણ જે 4 શોકમાં ગરબી થતી હતી એવી મજા આવે ખરી? હે, નો આવે. અને અત્યારે તો ભલે આ તો બધાનું હાલવું જોઈએ, પણ જે સહજ રીતે જે ઉર્જા હતી ને દેશીમાં, એ પાછું અત્યારે જે આવે ને, હવે એ અત્યારના પેલા કાનમાં ડીટીએ ભરે ને એના કાનમાં લઈને આપણા કાનમાં એક મ્યુઝિક આવે ને, ગીત વ્યુ છે, ઝલક દીખલા આજા ભાઈ, ભાખરી ભેળું થાય ને તો આખું ગામ હવે કામે ચડે, તારી વાહે આ બધા છે. પણ સહજ રીતે આપણી માએ આપણને સૌ પ્રથમ સવારમાં જગાડવા આવ્યા, ઉઠાડવા નહીં. હાલો ઉઠો દીકરાઓ, સૂર્યનારાયણ આમ જો ક્યાં પહોંચ્યા ને 2 હથેળી ભેગી કરવામાં આવતી. સુંદર મજાનો શ્લોક બોલવાડવામાં આવતો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ ક્યાં ગયું? આ 500 જ વાપરતા હતા ને આપણે. આ 2000ની નોટે ભૂલવાડી દીધું, નીકળી ગયું ધીમે ધીમે. હવે નવું આવ્યું. હમણાં બાપુજીએ ને છોકરાને કીધું હોય છે કે તારો રિઝલ્ટ નો શું થયો, કે બસ 2 દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, નાપાસ છો તો મને બાપ નો કહેતો, નાપાસ છો તો મને બાપ નો કહેતો, નાપાસ છો તો મને બાપ નો કહેતો. એવું કાનમાં ઘુમરે સીડ્યું એમ છે. એના દોસ્તારું કીધું કે મારા બાપે મને એવું કીધું છે કે તું નાપાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારું એની જેવા જ હોય. મૂંઝાવણ નથી થતું. આપણે જે ઘોડિયું સડાવીને કોલેજ 12 બેસીને જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કરી છે, એવું જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું. ત્યાં એના બાપુજીએ કીધું હું થયો તારા રિઝલ્ટ નો? તો ઓલાને મગજમાં હતું ને કે બાપ નો કહેતો, એને સીધું ચાલુ કર્યું, કરસાન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ ફેરવીને હું કામ લે, આમ સીધો લાઈને નાપાસ થઈ ગયો એમ કહી દે ને. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી વાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મને એવું થઈ ગયું કે મેં કીધું આને એક ચહેરા ઉપર સ્માઇલ આવી જાય, બેટા હિતેશ તારો ધક્કો વસૂલ થઈ જાય. એટલે હું વળી મેં કીધું સફાકરું બોલું, જો કદાચ એને મજા આવે તો વાંધો નહીં. એટલે હું ત્યાં સફાકરું બોલ્યો ખાલી એની મજા લેવા માટે કે હાંદા ત્રોડિયા પાંદરો વાળો હાંકો લથ ભાગ ઝીટી બાંગ બોલી ગામડામાં તીયા હાંક બાંગ જાણે જુદા થઈ જમ જાળા બચુટા પે નાંગ જાણે ટોટા આસુ માને કેતા પટ્ટી તમે ડાંગ જોને જાળા પાળા દેગો વાળા કલી કાળો વેરે કે પંડવાળા રંગ કાળા રંગ તાળા પુરુષ
करा कण रण की धर का कण उठिया दोदार रण की सिंध मारा कण की उठिया रोका ठण के मामले हुन कर मार 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 हनुमंत घोमवाने लंका ढाळा जेमा हया वेरी होता वाळा जुने ધોળિયા બેસે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધક મારી તમારો લે જોને કર્યા એક મે આના ધોળિયા ગમે એટલા લીલનના જભા પહેરી પણ ભાર બહુ લાગે કે આપણે આ થાય શું 1.5 કલાકથી માણસ હલે ને અમુક નક્કી કરીને આવ્યો તમે જોઈજો ગમે એટલું તમે ગમે એમ બોલો ને આ મદદ વાળીને જ બેઠા કે આપણે ઘેરે દાંત નો કાઢતા સમૂહમાં હું કામ દાંત કાઢવા જોઈએ એ તો મારા દીકરા પૈસા લે છે આપણને દાંત કાઢવાના આપણે દાંત કઢાય ફેલ જવા જોઈએ મેં કીધું હવે હશે મેં કીધું કે એ નો મજા આવે મેં બીજું દુહો મારું એટલે અમારા હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન મેં કીધું કદાચ જો એને મજા આવે તો बन जाए कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद नायक प्रभु लैल लाल जल प्रगट यांजनी और उकाट मुख पुर दिखाय स्वरूप गूंज माल बबकाय काय रूप तिलक भाल बल कांत जोर बल कांत जोर कांडा बरोड कण दो जय पर मरण क्रोड दिलान दारण कट मटक दौड़ कट कमर का अनु जगत बहुत लंका अजमत लटार गल कलल कलय दल गज कटार दंते पट कर दरत जे ओकार हाथ हड़ मत जे ओकार हाथ हड़ मत जे सियावर रामचंद्र भगवान की